દ્રષ્ટિને પ્રાપ્ત કરી છે. જ્ઞાન દ્રષ્ટિ, સમજ એ આપણે પ્રાપ્ત કાનમાં સાંભળી છે, સત્સંગમાં આવી છે, પણ એક્ઝેક્ટ રીતે એ જે રીતે એપ્લાય કરવું જોઈએ, એનું જે જીવનના આચરણમાં લાવવું જોઈએ, એ આચરણમાં આવતું નથી. અંદર મુંજારો થાય છે, ભય લાગે છે. તો આમાંથી ઉપાય શું કરવો? એટલે આપણે આ વસ્તુનો ઉપાય કરવો હોય તો પેલા આપણે જ્યાં ઊભા હોય, જે જગ્યાએ ઊભા છીએ એ કઈ જગ્યા છે? પેલા આપણે જે જગ્યાએ ઊભા છીએ એ જગ્યા કઈ છે, અને જે અન્ડરસ્ટેન્ડિંગની જે જગ્યા છે એ કઈ છે, એ આપણે સમજવું જોઈએ. એટલે આપણી અત્યારની જે જગ્યા છે એ બધી ડેટા જે આપણી અંદર દાખલ થઈ ગઈ, અને ડેટા દ્વારા જે અહંકાર નિર્માણ થઈ ગયો, અને અહંકાર નિર્માણ થઈ ગયું એટલું નહીં, પણ સેલ્ફ સેન્ટર નિર્માણ થઈ ગયું. સેલ્ફ સેન્ટર કે જેની અંદર મારું સુખ જોઈ છે, બીજાનું સુખ હોય કે ન હોય ખબર નહીં, પણ મારે મારું સુખ જોઈ છે, મારો આનંદ જોઈ છે, અને મારો આનંદ છે એ બીજાના ભોગે છે. તો અત્યારે આપણી જે હાલત છે એ મારું સુખ છે, મારો આનંદ છે, મારી સલામતી છે, મારું આમ બધું માળખું વ્યવસ્થિત રહે એના માટે. એટલે હવે હું જયારે વ્યક્તિ બની ગયો છું, હું જયારે મારી અંદર વ્યક્તિત્વ પ્રગટ થયું છે. વ્યક્તિત્વ એટલે શું છે? અસ્તિત્વ જે છે, હોવાપણું જે છે, એ હોવાપણું છે એમાં કાંઈ નથી, પણ હોવાપણામાંથી અમુક અણુ પરમાણુ, શબ્દનો, સ્પર્શનો, રૂપનો, રસનો, ગંધનો, નામનો, રૂપનો, જાતિનો, કાબેલિયતનો, એ કોઈને કોઈ પ્રકારનો અણુ પરમાણુ છે. અણુ પરમાણુ છે વ્યક્ત, જે વ્યક્ત છે, જે બહારથી આવે છે, એની સાથે આપણી એકાકારતા છે. એટલે આ જે અણુ પરમાણુ જે બહારથી આવ્યા એ વ્યક્ત, અને દરેક માનવ, દરેક જીવ પોતાની જાતને કોઈને કોઈ રીતે વ્યક્ત કરવા ઈચ્છે છે, અને વ્યક્ત કરવા ઈચ્છે છે એટલે પોતે કઈ છે એમ બતાવવા ઈચ્છે છે. ભાઈ બતાવવા ઈચ્છે છે એમાં એની સ્થિતિ કઈ છે? તો એ કે અણુ પરમાણુનો બની ગયો. જે અસ્તિત્વ હતું, જે હોવાપણું હતું, જે શાંતિ હતી, જે પ્રેમ હતો, જે આનંદ હતો, એને છોડી દીધો. અને એને સિક્યુરિટી ક્યાં ગોઈતી? તો એ કે અહંકારમાં એની સલામતી ગોઈતી, અહંકારમાં એનો સંતોષ ગોઈતો, અહંકારમાં એનો આનંદ ગોઈતો. એટલે હવે આપણે એમ તપાસ કરી છે કે આપણે આ જગ્યાએ ઊભા છીએ કે જ્યાં મારું સુખ, મારો સંતોષ, મારી સિક્યુરિટી, મારી માન્યતા છે એ જ પોસાય, મને જ એટેન્શન મળે, હું જ મહત્વનો રહું, એવી જે જગ્યા છે ત્યાં આપણે ઊભા છીએ. આપણે આ પ્રશ્ન કરી છે, બધા લોકોનો પ્રશ્ન છે આ, કે હવે આપણે ઊભા છીએ, ઊભવાની જગ્યા ક્યાં છે? જે આપણે ઊભા છીએ એક અસ્તિત્વ છે, જે હોવાપણું છે, અને હોવાપણાના પટ ઉપર નિરંતર રીતે કોઈને કોઈ પ્રકારની પ્રકૃતિની અંદર વ્યક્તતા આવ્યા જ રાખે છે, પરિવર્તનો નિરંતર આવ્યા રાખે છે. અને ઈ જે અણુ પરમાણુ જે છે, એટલે બરાબર રીતે આપણે આ વસ્તુને સમજવા માંગીએ છીએ કે આપણી અંદર એક અસ્તિત્વ છે, એક હોવાપણું છે, અને હોવાપણું છે એ સ્થિર છે, અને હોવાપણા ઉપર દાખલા તરીકે બાળક તરીકે આપણો જન્મ થયો, તો બાળક તરીકે જન્મ થયો ત્યાં ક્યાંક હોવાપણું કંઈક છે, અને હોવાપણા ઉપર જુદા જુદા પ્રકારના સંસ્કારો લદાવવામાં, અને જે સંસ્કારો લાદવામાં આવ્યા એ હું બની ગયો. જે આ પ્રોબ્લેમ જે આપણે જે જગ્યાએ થાય છે એ કઈ જગ્યાએ થાય છે? કે એ જે બાળકનો જન્મ થયો હતો ત્યારે એમ્પ્ટી હતો, ખાલી હતો, શૂન્ય હતો, અને એ શૂન્યતાની અંદર નવા નવા પ્રકારના સંસ્કારો દાખલ કરવામાં આવ્યા, અને એ સંસ્કારો છે હું બની ગયો છે. અને મને એવું લાગે છે કે આ સિક્યોરિટી છે મારી માન્યતામાં છે, મારી ધારણામાં છે, મારા એટેન્શનમાં છે. તો ઈ જે આપણી અંદરની જે માન્યતા છે, માનો કે મારો કોઈ આગ્રહ હોય, મારી કોઈ ધારણા હોય, એ પ્રમાણે કોઈ ન હાલે તો શું થાય? મને કોઈ એટેન્શન ના આપે તો શું થાય? મારી કોઈ ગણના ન કરે તો શું થાય? મને શું થાય? બધાનો પ્રશ્ન છે.
આપણને કોઈ એટેન્શન, આપણે ઘરમાં જે જીવી છે એમાં કોઈ એટેન્શન બરાબર રીતે ના આપે તો આપણને શું થાય? આપણને સિક્યુરિટી ન મળે, આપણો અહંકારની સિક્યુરિટી ન મળે તો આપણને શું થાય? આ જગ્યાએ આપણે ઉભા છીએ, આપણે જે સાંભળી છીએ ખરા, પણ આપણું જે ઉભા રહેવાની જગ્યા છે એમ કે આ અહંકારને કોઈ ટચ અડી ન જાય ને એનો નિરંતર રીતે ખ્યાલ રાખે છે કે મારા અહંકારની અંદર મેં જે સાંભળેલું છે, વાંચેલું છે, જે મારી અંદર ગયેલું છે એમાં સારામાં સારી વસ્તુ છે એને હું પ્રિફર કરું, સારામાં સારી વસ્તુ છે એને હું માનું, પણ હું ખરેખર અંદરથી કેવો હોઉં? જે બહારથી જે સારી વસ્તુ છે, જે કહેવાય છે એવી સારી વસ્તુ છે એ મારામાં નથી, પણ હું જયારે જીવનની અભિવ્યક્તિ કરું છું ત્યારે જે સારું હોય, શ્રેષ્ઠ હોય, ખરાબ ન લાગે એવું હોય તો કે એને હું મહત્વ આપું છું, અને હું જે છું એના તરફ બેદરકાર રહું છું. એટલે હું છું એની મને ખબર જ પડતી નથી. હું જે છું એના ઉપર પડ ચડવા રાખું છું. જુદા જુદા પ્રકારના પડો, સારાપણાના પડો, સંસ્કારિતાના પડો, ધાર્મિકતાના પડો, આધ્યાત્મિકતાના પડો, ધ્યાનીના પડો, એ આપણે અંદર આપણે ચડાવ્યા રાખી છે. અને ઓલી જગ્યા, જે જગ્યાએ આપણે અડવાનું છે, આ અહંકારને કોઈ અડી ન જાય એના માટે આપણે એક પ્રકારની દિવાલો બનાવી દીધી છે. એટલે આ અહંકાર, આ સિક્યુરિટીનું રક્ષણ કે હું બરાબર છું, મારામાં ખરાબી ન હોય, મારામાં કઈ ન હોય, તો પેલી વસ્તુ છે કે આપણે આને ટચ નથી કરવા, આ અહંકારને કોઈ અડી ન શકે એવી આપણે વ્યવસ્થા રાખેલી છે. અને આ અહંકારને આપણે અડી ન શકે એવી વ્યવસ્થા રાખી હોય, તમે ગમે એટલું સાંભળશો, ગમે એટલું તમે સત્સંગમાં જાશો, પણ તમે તમારી સામે, તમે જેવા છો એની સામે તમે આવવા તૈયાર નથી, તો શું કરશો? આપણે જે છીએ એને કોઈ અડી જ ન શકે ને એવું આપણે મોટી દિવાલો બનાવી નાખી છે કે એને અડતા જ નહીં તમે. આ હું જે છે છું ને, એટલે હવે જે લોકો સાધના કરે છે એ લોકોને ખબર છે કે આ દુનિયામાં જેટલી ખરાબી આ દુનિયામાં છે ને એ બધી મારામાં છે. હું એક સિમ્પલ વ્યક્તિ છું, હું એક સાદો વ્યક્તિ છું કે આની અંદર બધા પ્રકારના પશુતાથી માંડીને બધા સંસ્કારો મારી અંદર પડેલા છે. આ જીવનનું સાચું દર્શન છે. હું હાવ સિમ્પલ છું, એ સાચું દર્શન છે. અને અત્યારે અહંકાર છે એ પોતાને અસાધારણ ગણે છે, અને અસાધારણ ગણે છે એટલે ખરાબ હોય હું ન હોઉં, સારું હોય હું હોઉં, શ્રેષ્ઠ હોય હું હોય, ઉત્તમ હોય એ હું હોઉં. એટલે એવું નથી. આ અધ્યાત્મની સાધના એમ કે છે કે અહંકાર છે એ જો બરાબર ન હોય તો આપણે બદલવાના છે. અહંકાર બરાબર હોય, માન્યતા બરાબર હોય, હું સંસ્કારિતા વાળો હોઉં, હું શ્રેષ્ઠ હોઉં, હું આધ્યાત્મિક હોઉં, હું ધ્યાની હોઉં, મને કઈ ખબર પડતી હોય તો મારું પરિવર્તન થવાની શક્યતા કાંઈ નથી. એટલે પેલા આપણે આ જગ્યાએ આવી છીએ કે જે જગ્યાએ કોઈ આપણી અંદર હાથ નાખી શકતું નથી. કોઈ વ્યક્તિ સંત હોય, મહાત્મા હોય, અવતાર હોય, હાથ નાખવા જાય તો કે ઈ જ્ઞાની, તમને બધું હું બીજું બધું કરી દઉં, તો એ જગ્યાએ તમે હાથ ના નાખો. એટલે હવે આવું કોચલું તૈયાર કરેલું છે તો એમાંથી આપણે બહાર નીકળવું પડે કે આ કોચલું કર્યું છે. એટલે આપણે બધા આ અનુભવી છીએ કે નથી અનુભવતા? આ અહંકારનું કોઈ પણ રીતે રક્ષણ કરવા માંગે છે, પણ આધ્યાત્મિક કોઈ માન્યતામાં ફસાઈ ગયા હોય કે બધું ભ્રમ છે, આત્મા છે, અનેક આત્મા છે, એક આત્મા છે, કોઈ રીતે કોઈને કોઈ ફસાઈ ગયા હોય. પ્રકૃતિ ને પુરુષ બે સત્ય છે, કોઈ એમ કે પુરુષ સત્ય છે, પ્રકૃતિ સત્ય નથી, એવી જુદી જુદી અનંત માન્યતાઓ, અનંત અહંકારો જુદા જુદા પ્રકારના આપણી અંદર પડેલા છે. તો આ કોચલાને આપણે ભેદવા માટે તત્પર છીએ ખરા? આટલું પેલી વસ્તુ છે કે અહંકારને કોઈ ટચ નથી કરી શકતો. એ કોચલા આગળ કોઈ જઈ જ ના આગે એવી દિવાલ રાખી છે કે એની આગળ જઈ ના ગઈ તો હવે આ કઈ જઈ શકે એવું બાકોરું પડી શકે કે નહીં? હું બરાબર નથી જગ્યાએ આપણે આવી શકી કે નહીં? મારી અંદર ભૂલ છે, મારી અંદર અવ્યવસ્થા છે, એ જગ્યાએ આપણે જઈ શકી કે ન જઈ શકી? અને પ્રકાશ છે, જો ખરેખરો મારી અંદર પ્રકાશ હોય તો મને નિરંતર એવું લાગે કે હું બરાબર નથી, હું બરાબર નથી, હું બરાબર નથી. એટલે કઈ બોલવાનું નથી, પણ અંદરની પ્રતીતિ છે, અંદરની સમજ છે, અંદરની અન્ડરસ્ટેન્ડિંગ છે. જુદા જુદા સમયે તમે જોવો તો વિચારોની ઝાડ, કલ્પનાઓની ઝાડ, દીવા સપનોની ઝાડ, નેગેટિવિટીની ઝાડ. તો આમાં શું વસ્તુ બરાબર છે? કોઈ અને મારા વિચારો બરાબર નથી, મારા ભાવો બરાબર નથી, મારા કર્મ બરાબર નથી, જે જોવો તે બરાબર નથી. તો હવે મારે આ બરાબર ન હોવું
તો મારી કંઈક ગતિ થવાની, પણ હું બરાબર હોઉં તો શું થાય? હું આ સિક્યુરિટી જે સમાજે માનેલી સિક્યુરિટી છે એ જ મારે જોતી હોય તો શું કરવું? મારે સિક્યુરિટી જોઈ છે, અન્ન વસ્ત્ર આશરો જોઈ છે, થોડીક ઓલી પ્રતિષ્ઠા જોઈ છે, થોડીક સગવડતાઓ જોઈ છે, ઇમેજ જોઈ છે. હવે આ બધું જોઈ છે તો હવે આપણે એને અડી કેવી રીતે હકશું? એને આ બધી વસ્તુ જોઈ છે અને સિક્યુરિટીને છોડવા માટે તૈયાર નથી આપણે. તો આ સિક્યુરિટીને છોડવા માટેની આપણી તૈયારી છે? પ્રશ્ન એ છે. આપણે જે જગ્યાએ ઉભા છીએ એ જગ્યાએ કોચલાને કોઈ સ્પર્શ કરે તો સ્પર્શ કરવા દેશું? થોડી વાર માટે આપણે સ્પેસ બનાવવા દેશું? કે વાત આની સાચી હોઈ શકે? કારણ કે જે વ્યક્તિ આપણને જોવે છે ને એ આપણાથી દૂર છે. આપણે આપણી સાથે તાદાત્મ્યમાં જીવી છે, પણ બીજા લોકો જયારે આપણને જોવે છે ત્યારે બીજા લોકો ડિસ્ટન્સથી જોવે છે, અને ડિસ્ટન્સથી જોવે છે એટલે એને વધારે ખબર પડે છે આપણા કરતા. આપણે તાદાત્મ્ય, આપણે તો અહંકારને હું બે એક જ થઈને બેઠેલા છે, અને ઓલો થોડોક એના અહંકારને જોઈ શકે છે. તો હવે જે જોઈ શકે છે એને માનવા તૈયાર નથી અને આપણી રીતે બદલવા તૈયાર નથી, તો શું કરવું? હવે આમાં એપ્લાય તો થવાનું જ નથી. પેલા તો મારી સિક્યુરિટી જ મેં તોડી નથી કહેવાતી જશે, અને સિક્યુરિટી હોતી નથી. ક્યારે સિક્યુરિટી ઇનસિક્યુરિટીમાં પલટાઈ જાય એ ખબર નથી. અને જે લોકોએ સિક્યુરિટી, ગમે એવા મોટા માણસ હોય, ગમે એવા હોય, કલાકાર હોય, ગમે તે હોય, શ્રેષ્ઠ માણસો હોય, પણ એની વસ્તુ જાતી જોઈ છે, પૈસા જાતા જોયા છે, બુદ્ધિને જાતી જોઈ છે, કીર્તિને જાતી જોઈ છે. તો આ સલામતી સિક્યુરિટી ક્યાં છે? એટલે આપણે એવું કરી શકીએ, સિક્યુરિટીને છોડી શકીએ? અહંકારને ચોટીને વળગેલા છીએ, સિક્યુરિટીને છોડી શકીએ કે નથી? આપણા કોચલાની અંદર કોઈને, એટલે એક બીજી વસ્તુ એની અંદર એવું છે, શ્રદ્ધાનો અભાવ. માનો કે તમે કાંઈ કરી નથી શકતા, માનો કે તમે કાંઈ કરતા કાંઈ નથી કરી શકતા, એમ કે આ વ્યક્તિ કહેશે ને, આ સંત કહેશે ને, આ સાધક કહેશે ને, આ મારો મિત્ર કહેશે ને, એ મને મંજૂર છે, એ સત્ય કહેશે. તો આપણી અંદર એક બીજું જે ફેક્ટર છે ને એ શ્રદ્ધાનું ફેક્ટર નથી. કે હું આંખ વીંચીને તૈયાર છું કે મારી આગળ તો પ્રકાશ નથી, આની આગળ તો પ્રકાશ છે. હવે એ પ્રકાશ વાળા આગળ આપણે દલીલ કરીશ કે આમ છે, આમ નથી, આમ છે, આમ નથી, આમ છે. તો આપણે એવું કરવાનું છે કે આપણે ઓપન થવાનું છે. આપણે કોઈ પ્રત્યે શ્રદ્ધા, જો આપણને એવું લાગે કે આપણા કરતા કોઈ આગળ વધેલી વ્યક્તિ છે, આપણા કરતા વધારે દ્રષ્ટિ આની અંદર પડેલી છે, તો જે દ્રષ્ટિ પડેલી હોય તો એને હું એક્સેપ્ટ કરવા. એટલે એક પોઈન્ટ એવો છે કે શ્રદ્ધાનો પોઈન્ટ આમાં જો હોય, પોતે જ બધું કરી લેશે, પોતા દ્વારા જ બધે પ્રશ્નો, સમસ્યાઓનો ઉકેલ કરી નાખશે, એવું કોઈને લાગતું હોય તો એ થવાનું નથી. કોઈ કરી નથી શક્યા. એ કોઈ મોટી શક્તિ, મોટી સત્તા, સંતો, સદગુરુઓ, મોટા સાધકો એ આપણને હેલ્પ કરી શકે. આપણાથી જે આગળ વધેલા હોય એને આ શરણે આપણે ન જાય તો આપણને કઈ થાય નહીં. એટલે કોઈ પણ રીતે આપણા અંદરના અંતર્યામીને શરણે વાઈ જાય તો ભલે, આપણે બીજા લોકોને શરણે વાઈ જાય તો પણ ભલે. કે આ કહેશે ને એ હવે મારે એને કોઈ દલીલ, ન આર્ગ્યુમેન્ટ, કોઈ આર્ગ્યુમેન્ટ નહીં. મને દેખાતું નથી, એ લોકોને દેખાય છે, તો દેખાય છે તો હું તૈયાર છું, બદલાવ માટે તૈયાર છું. તો એક શ્રદ્ધાનું જે ફેક્ટર છે એ એક, અને અંદર એક અહંકાર. હવે સાધના કરવી છે પણ અહંકારને રાખીને કરવી છે તો સાધના તમે કરો જ નહીં ને. સાધના જે કરી એ શું કહેવાય? અહંકારનું સંરક્ષણ કરતું બધું કોચલું તૈયાર થાય, એમાં સાધના ન થાય. ગમે એટલું સાંભળી, ગમે એટલું વિચાર. અને બીજું, અહંકારને ફેંકવા દ્વારા શું થઈ જવાનું છે એક વખત આપણે જોઈ લઈએ કે અહંકાર છે એના ભલે કટકા બટકા થઈ જાય, એ હાવ કરતા હાવ જમીનની અંદર ડૂબી જાય, તો એ કે એ મારી તૈયારી છે, આટલા વર્ષ લગીને તો મેં એનો બચાવ કર્યો, પણ હવે અહંકાર જાય તો શું થાય? થઈને શું થવાનું છે? આ મરતા બીતા જીવી છે, એના કરતા જીવનની નિર્ભયતાથી જીવવાની એક બીજી રીત છે, એને આપણે કેમ પસંદ ન કરી? એટલે આ કોચલાને જે તોડવા જો આપણે તૈયાર હોય, શ્રદ્ધાનું ફેક્ટર આપણી અંદર હોય, અને ખરેખર જીવનનું આપણે નિરીક્ષણ કર્યું હોય. માનો કે આ જીવન, આપણે આધ્યાત્મની વાત સાંભળી એક વાત છે, પણ મને અંદરથી ક્યારેય એમ થયું ખરું કે મારે મારા ભાઈને કાઢવો છે? ક્યારેય મને એમ થયું કે મારા દ્વેષને કાઢવો છે? આમ ઈમાનદારીથી એમ
હોય, બીજી રીતે નહીં. જીવન જીવવાની જે આપણને કળા, જીવન જીવવાની કળા છે એ મારે પ્રાપ્ત કરવી છે એવું કોઈને થયું? ક્યાંક જીવનનો એક પ્રશ્ન આવે ચાલો મારી સામે, અને જીવનનો પ્રશ્ન છે એ જીવનના પ્રશ્નને હું બીક વગર, અભયતાથી એ પ્રશ્નને ફેસ કરવા માંગુ છું. મનની કોઈ સાયકોલોજીમાં ફસાયા વગર એ જીવનની એક કળા છે એ જાણવા માંગુ છું. મારા અંદરનું પ્રેમ તત્વ, શાંતિ તત્વને અખંડ અબાધિત રાખવા માંગુ છું. એવું છે કોઈને? કોઈ પણ એક મેટર લ્યો, તમે રાગને કાઢવા માંગતા હો, તમારા આ બધું પડેલું છે. મારી આગળ રાગ પડેલો છે, દ્વેષ પડેલો છે, ભય પડેલી છે, સિક્યુરિટી પડેલી છે, બધું પડેલું છે. એમાં એક વસ્તુને હું લઉં છું કે આ વસ્તુને મારા જીવનની અંદરથી દૂર કરવી છે. એવું છે આપણી અંદર? એક જ વસ્તુ, બે વસ્તુ નથી જોતી. છે તૈયારી આપણી કે આ વસ્તુ મારા જીવનની સમગ્ર શક્તિ નાખીને આ વસ્તુને હું કાઢી નાખે? એક જ, અને એક કાઢવાથી બધી વહી જાય. તો આપણે એક માટે તૈયાર છીએ કે નથી તૈયાર? એમ છે તૈયાર? કોઈ અંદર કોઈ નક્કી કર્યું છે કે તમને આ નડે છે ને આજ મારે કાઢવું છે, એવું કોઈને છે? આટલામાં બેઠા છે ને કોઈને? માનો કે આ સત્સંગમાં તો દરરોજ આવો છો, પણ તમારી નડતર શું છે એ મને કયો. આજ તમને શું નડે છે? કઈ નડે છે કોઈને? હે? અહંકાર નડતો હોય તો આપણે એને કઈક કરી નાખ્યું હોય. આપણે ખરેખર અહંકાર નડે છે? હે? હે? આ દુનિયાની અંદર એવી કોઈ વસ્તુ નથી કે જે કાઢવા માંગતા હોય ને ન નીકળે. એવું તો આ દુનિયામાં છે જ. આ ખોટી દિશામાં હોય કે ઓલો નથી કેતા કે આપણે હોડીનું લંગર છોડ્યા વગર દોડાવતા હોય ને આપણને એમ થાય કે આપણે ઘણી ગતિમાં છીએ, પણ કઈ હોય નહીં, બાંધેલું હોય. આપણું અહંકારનું મૂળિયું છે એમાં બાંધેલું હોય, અને આપણા જીવનની યાત્રાઓ ચાલુ જ હોય. તો એ કેવી રીતે થાય? એક નાની હરખી માન્યતાને છોડવા હું તૈયાર નથી, નાની હરખી ધારણાઓને છોડવા તૈયાર નથી, તો હું આ વસ્તુમાં કેવી રીતે દાખલ થઈ શકું? એટલે પેલી એવી અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે કે આ જેને પકડીને આપણે બેઠા છીએ ને એને છોડવાની આપણી તૈયારી જો હોય તો કામ થશે. આ જે વસ્તુ છે કે આ જે મેં કોચલું બનાવેલું છે અહંકારનું, માન્યતાનું, ધારણાનું, એ તોડવા માટેની મારી તૈયારી હશે તો આ કામ થશે. અને આની અંદર આત્મા પરમાત્માની જરૂર નથી. જીવન જીવવાની કળા જ છે. મને આખી જિંદગી એક વસ્તુનો ભય જ રહ્યા રાખે, ભય જ રહ્યા રાખે, ભય જ રહ્યા રાખે. તો આ ભયને હું કાઢી શકું કે ન કાઢી શકું? ખાલી એક જ વસ્તુ હું કઉ છું. આપણે આમ ફિલોસોફીમાં નથી જતા, આપણે એટલું જ કહી છીએ કે આ વસ્તુને આપણે કાઢવા માટેની તૈયારી છે. અને માન્યતામાં કે સિદ્ધાંતોમાં પડેલું શું છે કે એને આપણે વળગીને એને કાઢવા તૈયાર નથી. એમ માન્યતા, કોઈ માન્યતા માનેલી છે, થોડી વાર માટે સ્પેસ બનાવી કે આ માન્યતા ન હોય તો મારું જીવન કેવું શ્રેષ્ઠ હોય, આ માન્યતાને હું છોડી દઉં તો મારા જીવનની અંદર નિર્ભરતા કેટલી હોય. હું કોઈ વસ્તુને પકડીને શું કામ નાલું છું? બધી વસ્તુને પકડીને મારા જીવનની અંદર ભાર ને, ટેન્શન ને, ઇમેજ ને વધારું છું શું કામ? એને હું જ્યાં જાઉં છું ત્યાં સતત રીતે એમ ઈચ્છું છું કે મારું કઈક હાલવું જોઈએ, મને એટેન્શન મળવું જોઈએ. આ અહંકાર, આ નિરંતર ગતિ છે, અને એને લીધે અંદર ભય છે. ક્યાંક કોઈક ખરાબ વર્તન કરશે તો, ખરાબ વ્યવહાર કરશે તો. એના કરતા હું એ ચેલેન્જને સ્વીકારું છું કે મારે એનાથી ઉલટું કરવું છે. મારો જ્યાં અહંકાર ઘવાય છે ને ત્યાં જ કામ કરવું છે મારે. એવી તૈયારી છે આપણી? આમાં બીજું કઈ કોઈને કેવું હોય તો બીજો કોઈ પોઈન્ટ? હા બોલો. વિસર્જન ધ્યાન દરમિયાન તો આંખ બંધ કરીને બેસવામાં જે 108 મણકા ગણવા તો ઈઝી પડે, પણ આંખ બંધ કરીને બેસવામાં તકલીફ છે. જ્યારે મુંજારો વધે તો ત્યારે અહંકારનું વિસર્જન થતું અને મુંજારો વધતો એવું હોય છે. અરે ખાલી આપણી અંદર છતો થતો હોય. આપણે આંખ બંધ કરીને એટલે ખોટા વિચારો, ખોટી કલ્પનાઓ, અને એની સામે આપણે ફેસ. આ પ્રશ્નની વાત આ જ છે. આપણે જીવનનો આ પ્રશ્ન છે. માનો કે હું આંખ વીંચું છું અને મારી સામે આવી રીતે આવે છે, વિચારોના રૂપે આવે છે, અને આંખ ખુલ્લી રાખું છું ને બહારથી બીજાના વિચારો રૂપે આવે છે. એક એવું છે કે મારા વિચારો રૂપે આવે છે, ઈ મને મંજૂર નથી. બહારના કોઈ વિચારો રૂપે આવે છે, ઈ મને મંજૂર નથી. પરમાત્માએ એવી રચના કરેલી છે
કે આપણા જીવનને ચેલેન્જ મળે ને, આપણા જીવનને ક્યાંક ભય આપે, ક્યાંક અહંકારને ફટકો આપે, ક્યાંક હૃદયને ફટકો આપે, ક્યાંક બુદ્ધિને ફટકો આપે, અને ફટકો આપીને પરમાત્મા પોતા તરફ લેવા માંગે છે. હવે એ ફટકો મારે છે ત્યારે એ આપણને એમ કહે છે કે આ જેમાં ક્રિકેટની અંદર રમતા હોય ને, બોલ જોરદાર રીતે આવે, સરસ બોલ કોઈ નાખે તો સરસ બોલ નાખે તો જે બેટ્સમેન હોય એમ છે કે ગમે એવો બોલ આવે ને એને પોતે સારી રીતે રમી શકે. એમ જીવનની અંદર કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ ઘટના, કોઈ પણ વાતાવરણ મારી અંદર આવે પણ હું એને સારી રીતે રમી શકું, નિર્ભયતાથી, પ્રેમથી, આનંદથી, શાંતિથી. એવું આપણી અંદર છે કે આપણે આ કરવાનું છે. અંદર વિચાર આવે છે એને આપણે ફેસ નથી કરતા. અંદર જે વિચારો આપણી અંદર આવે છે એને આપણે ફેસ નથી કરતા. બહારથી આપણને વિચારો આપે છે કોઈ, તું બરાબર નથી, અહીંયા ભૂલ છે, અહંકારને ફટકો આપે, ન્યાય તૈયાર નથી. તો આપણે આપણા ખાલીપાની સામે આપણા અંદરની અવ્યવસ્થા, અરાજકતા, અકુશળતા, આ બધાનું કંઈ ઠીક કરવા માંગી છે કે એમને જીવનને આખે આખું પસાર કરી દેવા માંગી છે. તમે આમ જનરલ જોશો તો બાળપણથી માંડીને વૃદ્ધાવસ્થા લગીને આપણા મા બાપના પ્રશ્નો, અત્યારે મા બાપના જે પ્રશ્નો છે ને, અત્યારે સંઘર્ષના સંબંધોમાં રહેતા આવડતું નથી, એ જ સિચ્યુએશનમાં આપણે એને સમજાવી છે કે તમે આ સંબંધમાં ન રહ્યો ને, આપણે એ જ ટ્રેકમાં ફસાયેલા છે. એ જે પ્રશ્નોમાં છે ને એ જ પ્રશ્નોની અંદર, એ જ ટ્રેકની અંદર. અને આપણને આમ આગેથી એવું લાગે છે કે મમ્મી પપ્પા હોય કે દોસ્તાર હોય કે કોઈ પણ હોય, એ આ સમસ્યાને આવી રીતે હલ કરવી જોઈએ. તો પછી આપણે કેમ હલ નથી કરતા? આપણે બીજાનો ટ્રેક જોઈ છીએ ને આપણને એમ લાગે છે આ ફસાયેલા છે. એ ફસાયેલા નથી, આપણે પણ એની અંદર ફસાયેલા છે. અને આપણે આ ટ્રેક અત્યારે જે રીતે જોઈ છે ને એ ટ્રેકની અંદર જ આપણા બાળકો છે એ આપણને કહેવાના છે કે તમે આવો પ્રશ્ન હલ નથી કરી શકતા, તમને આટલી ખબર નથી પડતી. અને ખબર નથી પડતી એટલે અત્યારે જે બાળકો છે અથવા આપણી અત્યારની જે સ્થિતિ છે એમાં વિઝડમ નથી, ડાપણ નથી. અને ડાપણ નથી એટલે આપણને અંદરનું જે માન હોય, મા બાપ પ્રત્યે, વડીલો પ્રત્યે જે માન હોય, માન નથી. તો માન શું કામ એને નથી? માન આપણને શું કામ નથી? તો એ કે જેમ આપણે રિએક્શન કરી છે એવા જ રિએક્શન મા બાપો, વડીલો, દાદાઓ બધા એ પોતાના સેલ્ફ સેન્ટરમાં જ છે અને રિએક્શનો જ કરે છે. અને આ રિએક્શનોની જે પ્રક્રિયા કરે એ નાનો માણસ હોય. હવે આપણે રિએક્શનમાંથી નીકળીને રિસ્પોન્સ કરી શકી? રિએક્શન નથી કરવું પણ રિસ્પોન્સ કરવો છે. રિસ્પોન્સ કરો, રિએક્શન કરવું એ કોઈ ઘટના ઘટે અને ઘટનાને મારા સંસ્કાર મુજબ જવાબ દઉં ને, એ પ્રતિક્રિયા કહેવાય. અને પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય પ્રત્યુત્તર આપવું ને, એ રિસ્પોન્સ કહેવાય. તો આપણે આ રિસ્પોન્સની પ્રક્રિયાને શીખી ન શકીએ આપણે કે અત્યારે આ પરિસ્થિતિમાં મારે શું કરવું જોઈએ? અત્યારે આ પરિસ્થિતિ છે તો એ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? તો આપણી આગળ પ્રકાશ હોવો જોઈએ. હવે બુદ્ધિથી કોઈ વિચાર કરીને કરે કે હું આમ કરું, આમ કરું, આમ કરું, એમ કાંઈ ન થાય, એ ભૂલ જ કરે. પણ આપણી અંદર એક પ્રકાશનો દીવો હોય, વર્તમાનનો દીવો હોય, દ્રષ્ટાનો દીવો હોય, હોવાપણાનો દીવો હોય. તો આ દીવો છે એ આપણને પ્રકાશ કરશે કે આ બરાબર નથી, આ બરાબર છે, આ બરાબર છે, આમ કર, આમ કર. તો એ પ્રકાશ છે એ ગાઈડલાઈન આપશે. તો આપણે એ પ્રકાશને પ્રગટ કરવા માટેનો પ્રયાસ કરશું. આપણો આટલો બધો અંધકાર છે, એ અંધકારને દૂર કરવા માટે આપણી અંદર એક નાનકડો પ્રકાશનો દીવો જોઈશે, વર્તમાનનો. અને વર્તમાનનો દીવો એટલા માટે નહીં કે બીજા લોકોએ કીધું એટલા માટે નહીં, સાંભળ્યું છે એટલા માટે નહીં, પણ મારા જીવનના પ્રશ્નો છે એનો મારે ઉકેલ કરવો છે. મારા ક્રોધનો, મારા લોભનો, મારા અજ્ઞાનનો, મારી અણસમજનો મારે આ કામ કરવું છે. આવું આપણને છે તો કાર્ય થશે. આવું આપણને હોય છે? જીવનનું બહારનો અહંકારને બરાબર પેરી ફરીને હરખી રાખવા માંગી છે, પણ અંદરનું આપણું જે કેન્દ્ર છે એને ઠીક કરવા માંગતા નથી. અંદરનું જે કેન્દ્ર છે એની સાથે આપણો નાતો તૂટી ગયો છે, એની સાથે આપણે કંઈ કરવા માંગતા નથી. તો આપણે આવી અન્ડરસ્ટેન્ડિંગ આપણી અંદર પ્રગટ થાય કે આપણે આ જગ્યાએ અટવાયેલા છીએ અને આ જગ્યાએથી આપણે કામ કરવાનું છે. તો આપણે એને આપણી જે ભૂલ છે એને સ્વીકારવા માટેની તૈયારી થાય ખરી? આપણી જે ભૂલ હોય એને કોઈ એમ કે એને પેલા રિજેક્શન નહીં, કોઈ બોલે છે એને પેલો અસ્વીકાર નહીં, પેલા અંદર આવવા દે. અને આપણા સંસ્કાર મુજબ એની મૂલવણી ન કરી, આપણા સંસ્કાર મુજબ એનો અર્થ ન કરી કે આ કઈ
આ જે બોલે છે એને એ જે અર્થથી બોલે છે એ અર્થથી મારે સમજવું છે, એવો આપણો અંતરનો ભાવ હોય. અને મારી અંદર અનંત ભૂલો છે અને મારે એ ભૂલોને સુધારવી છે, એવું અંદરથી આપણને બરાબર રીતે હોય તો આપણે આમાં કામ કરી શકશું. પણ હું અંદર બરાબર હોઉં તો બરાબર નહીં થાય. એટલે મને એવું લાગે કે હું બરાબર નથી તો થશે. એટલે અંદરનો પ્રકાશ જેની અંદર સાચો હોય ને, નિરંતર એવું લાગે કે બરાબર નથી, બરાબર નથી, બરાબર નથી. અને બરાબર નથી જેને પ્રતીતિ થાય ને એ બરાબરના રસ્તે હોય. બરાબર ન હોય એટલે શું થાય? એ જે તે જગ્યાએ સુધારો કરવા માંગતો હોય, અને સુધારો બીજી કોઈ રીતે ન થાય. અંતરનો જે પ્રકાશ છે એ પ્રકાશને આપણે વધારતા જાય એટલે અંધારું છે એ દૂર થતું જાય. બીજું કંઈ કરવાનું નથી. પ્રકાશ છે એને જીવંત રાખવાનો. હવે અહંકારના કોચલામાં જ જીવતા હોય તો એક તમે વર્તમાનમાં જીવતા હો એક, અને ભૂત અને ભવિષ્યમાં જીવતા હો, બે વચ્ચેનો કોઈ ડિફરન્સ નથી. શું ભૂત અને ભવિષ્યની તાદાત્મ્યમાં જીવતા હોય, કલ્પનામાં જીવતા હોય, અને ઈ એક છે ને અત્યારે આ વર્તમાનમાં આવી છે તો એની અંદર પ્રકાશ છે, ખબર પડે છે કે અત્યારે આમ છે આમ છે. તો આપણે આ વર્તમાનના પ્રકાશની અંદર આપણી ભૂલે જોઈ નથી શકતા. આ વર્તમાનનો પ્રકાશ છે એની અંદર ખાલી આનંદ કરી છે, શાંતિનો અનુભવ કરી છે, આનંદનો અનુભવ કરી છે. પણ કોઈ જો ભૂલે ચૂકે જો ભૂલ કરી જાય, ભૂલ બતાવવાની, તો આપણે એના માટે કેટલા બધા અંદરથી કેટલી ગૂંથણી કરી, એના બચાવ માટેનું પ્રોટેક્શન એટલું બધું કરી કે ઓલી વસ્તુ અંદર આવે જ નહીં. તો અહંકાર છે એ અહંકાર ઉપર આ જગ્યાએ કામ કરવાનું છે એવું આપણને જ્યાં લગીને લાગશે નહીં ને, આપણું પરિવર્તન, આપણી અંદર અરાજકતા છે, ભય છે, ઘૃણા છે, સ્વાર્થ છે, કપટ છે, લુચાઈ છે, દંભ છે, પાખંડ છે, એ બધી પ્રતીતિ મને જ્યાં લગીને નહીં થાય ત્યાં લગીને મને બદલવા માટે હું તૈયાર નથી. તો આપણને એવું લાગે કે આ વસ્તુ મારી અંદર છે, હું આમ એક્સેપ્ટ કરું, આમ જનરલ એક્સેપ્ટ કરું, પણ જયારે કોઈ મને કહે ને ત્યારે હું રિજેક્ટ કરું. એટલે મારી માન્યતાઓ એવી છે, હું સિક્યોર રહી જાઉં, મને સિક્યુરિટી મળે, હું સ્વીકારી લઉં, એટલે મને એમ થાય કે મને જ્ઞાન છે, મને સમજ છે. અને જયારે કોઈ આપણને બતાવે ભૂલ તો આપણે સ્વીકારવા તૈયાર નથી. અંદરથી આપણે સામાન્ય રીતે એમ કહી છે કે આ મારામાં ઘણી ભૂલ છે, આપણે બોલી હોત ખરા, મને ખબર નથી પડતી, મારી અંદર ભૂલ ઘણી છે, એ બધું બોલી. પણ જેવી કોઈ ભૂલ તમને બતાવવા જાય એટલે કે એમ નથી, તો એમ નથી તો હવે પરિવર્તન આવવાનું નથી. એમ ન હોય તો પરિવર્તન તો કેવી રીતે આવે? એટલે ઈમાનદારી જોઈ છે. પરિવર્તન આપણી અંદર પરિવર્તન થાય, આપણા અહંકારની અંદર આપણી માન્યતાને, ધારણાઓને આપણે છોડી શકી એવો અંદરનો પ્રેમ હશે તો આ કામ થશે. એટલે આ થતું નથી એનું કારણ આટલું જ છે કે અહંકારનું કોચલું બહુ જોરદાર બનાવેલું છે. અહંકારને કોઈ અડી જ ન શકે. અવતાર આવે તોય ન અડી શકે, ભગવાન આવે તોય ન અડી શકે, સંતો આવે તોય ન અડી શકે, કોઈ ના અડી શકે એને, કોઈ ટચ ના કરી શકે. આમાં કઈ ન સમજાણું. અત્યારે તો આપણે એટલું જ કરવાનું છે કે હું ભૂલમાં છું એવું જો આપણને સમજ થઈ જાય ને તો બાકીનું કામ થઈ જવાનું છે. હું બરાબર છું એવું લાગશે તો કામ નહીં થાય. એટલે આ જગ્યાએ આપણે અડવાનું છે જ્યાં અહંકાર છે, જ્યાં માન્યતાઓ છે, જ્યાં સિક્યુરિટી છે. સિક્યુરિટી શું હવે? સિક્યુરિટી તો ક્યારે ઇનસિક્યોર થઈ જાય ખબર નથી. તો સિક્યુરિટી મોટી શક્તિ, મોટી સત્તા આપણે અન્ન ખાઈ છીએ અને પછી બાકીની પ્રોસેસ કોણ કરે છે? આ કરોડો અબજો નિહારી છે અને વ્યવસ્થિત કોણ રાખે છે? તો આપણે કોણ છીએ આમાં? આપણે કોણ છીએ? એવી એક મોટી શક્તિ છે, એના મોટી શક્તિ છે એવો અહેસાસ અને એની શરણાગતિની જરૂરિયાત છે. આપણને એવી કોઈ મોટી શક્તિ છે, એટલે આધ્યાત્મ છે એ મોટી શક્તિનો અહેસાસ જેને થાય ને એ આધ્યાત્મમાં જઈ શકે. પણ જેને કોઈ અહેસાસ જ ન થાય, જેને એમ લાગે કે હું સર્વસ્વ છું, હું જ કરી લઈશ, મારા દ્વારા જ હું આ બધા પ્રશ્નોને ફેસ, આપણા દ્વારા આપણે કોઈ પ્રશ્નને, આ જીવનનો અલ્ટિમેટ ઈ છે કે આપણા દ્વારા કોઈ પ્રશ્ન સોલ્વ થવાનો નથી. એ જો શક્તિ, એ જો સત્તા, એ દિવ્યતા આપણને જો મદદ નહીં કરે તો આપણે કંઈ નહીં કરી શકીએ. એવો અહેસાસ જ્યાં લગીને આપણને નહીં થાય ત્યાં લગીને આ યાત્રા, એમ કે મારે દરેક પગલું છે
એ મારા અંદરના અંતર્યામી છે, સદગુરુ છે, એ મને માર્ગદર્શન આપશે તો જ હું હાલી શકીશ, નકર હાલી નહીં શકું. ખાલી માન્યતા નહીં, પાછી આપણે માનવા માટે તૈયાર છીએ પણ કરવા માટે તૈયાર નથી. ખાલી માન્યતા નહીં પણ જીવનનો પછી આપણે શું સાહસ કરવા માટે પણ તત્પરતા છે કે હવે બતાવશે તો હું હાલવા માટે તૈયાર છું. પ્રકૃતિની જે ઘટનાઓ હોય છે ને એ આપણને પ્રેમ તત્વ પ્રગટ કરવા માટે, આનંદ તત્વ પ્રગટ કરવા માટે, આ બધી ઘટનાઓ છે એ ઘટનાઓ એના માટે આપણને આપેલી છે કે તમને ઘૃણા થાય એવું અહંકારની સાથે આપણે તાદાત્મ્ય છે એટલે ઘટનાઓ બહારથી અહંકારને, હૃદયને, બુદ્ધિને ચોટ લાગે એવી ઘટના બહારથી બને. પણ ઘટના બહારથી બને દ્વારા પરમાત્મા એમ ઈચ્છે છે કે તમે આ અહંકારનો પનારો છોડશો ને શાંતિનો અનુભવ, આનંદનો અનુભવ, પ્રેમનો અનુભવ તો જ કરી શકશો. એટલે હું તમને આ પરિસ્થિતિ દ્વારા તમારી અંદરના મૂળિયા દેખાડું છું. ક્રોધ કેવો છે, તમારી અંદર લોભ કેવો છે, તમારી અંદર ઘૃણા કેવી છે, તમારી અંદર સિક્યુરિટી કેવી, તમે જોવો તમે. અને આમાં આ કોચલામાંથી તમે બહાર નીકળી જાઓ એમ પરમાત્મા આપણને સંદેશ આપે છે. પરિસ્થિતિ છે એ ખરાબ નથી, ગમે એવી ખરાબ પરિસ્થિતિ છે ખરાબ નથી, એમાંથી આપણે શીખી છીએ શું, શીખવા શું માંગી છે. એક મિત્ર હોય, એક આપણાથી ઉપરનો સાધક હોય, એક સંત હોય, કોઈ પણ હોય, આપણી તૈયારી એવી હોવી જોઈએ કે મને ખબર નથી પડતી, આને ખબર પડે છે, તો હવે આ જે કહે ને એ બ્રહ્મ વાક્ય માનીને આપણે અંદર કામે લાગી જાવ. આ એનો ઉપાય છે. અને આમાં આખો દિવસની આપણી હિલચાલને જોઈને તમે સવારથી સાંજ લગીનું આપણું અંતરનું દર્શન કરીને તો ક્યાં કામ કરી છે આપણે. માનો કે અડધી કલાકનું તમે ધ્યાન કરી લીધું હોય પણ પછી ક્યાં હોય છે, આખો દિવસ ક્યાં હોય છે બધા માણસ. માનો કે આપણે એક અડધી કલાકનું સવારે કર્યું, અડધી કલાકનું સાંજે ધ્યાન કરી લીધું, પછી ક્યાં હોય છે આપણે, આખો દિવસ ક્યાં હોય છે. તો એ કે આ અહંકારના સંરક્ષણમાં, અહંકાર વ્યવસ્થિત રહીએ, એને સિક્યુરિટી મળે, એ બધી વસ્તુ. હવે આ બધી વસ્તુની ખબર કેમ નથી પડતી, આપણને દેખાતું નથી. આપણે સ્વાર્થમાં છીએ, આપણે બહુ જોરદાર સ્વાર્થી છીએ. બહારના લોકોની ખબર જ પડતી નથી કે બીજા લોકો શું ઈચ્છે છે એની જ ખબર નથી. પણ એ આપણને ખબર ક્યારે પડે કે અંદર એક પ્રકાશ તો થાય કે હું આ સ્વાર્થનું કોચલું છે એમાંથી જ બહાર નથી કરતી. મારા અંદરના વિચારોની અંદર એવું ગૂંચવાયેલું છે કે બહારના જગતના લોકોની સાથે મારો સંપર્ક જ તૂટી ગયો છે. એટલે આપણી અંદર કેવું અંધારું હશે કે સવારથી સાંજ લગીનમાં, અને આપણને એવો સંતોષ છે કે સત્સંગમાં જાય છે, 1 કલાક 2 કલાક ધ્યાન કરે છે, પણ એટલું પૂરતું નથી હોતું. પણ જીવનની પ્રત્યેક ક્ષણે જે ઘટનાઓ ઘટતી છે જીવનના મેદાનમાંથી, સંબંધોના મેદાનમાંથી, જે આપણા પતિ, આપણા પત્ની, આપણા મા બાપો, આપણા મિત્રો, આપણા સગા, આપણા સંબંધી, જે વ્યવહારો આપણી સાથે કરે છે, ત્યારે આપણો એના પ્રતિ શું અભિગમ હોય છે. એ આપણાથી વિપરીત ગયા તો આપણને શું થાય છે. હવે વિપરીત ગયા અને આપણે રિએક્શનો કરવા માંડ્યા તો આ સાધના ત્યાં પહોંચી જ નહીં. અને એ જગ્યાએ માનો કે આ ઘટના ઘટી, અહંકાર ઉપર કઈ જોરદાર ચોટ થઈ ગઈ, સિક્યુરિટી કઈક જાતિ લાગી, અને છતાંય આપણે ઉભા રહી ગયા એ શક્તિ ઉપર, એ જોનાર ઉપર, એ દ્રષ્ટા ઉપર, એ પરમાત્મા ઉપર, કે આપણે આ વસ્તુ આની સાથે તાદાત્મ્ય નથી કરવું, આ નેગેટિવિટી સાથે ભળવું નથી, આપણે અંદરનો પ્રેમ, અંદરની શાંતિ પ્રગટ કરવી છે. એવું આપણે અંદર થાય તો આપણે કામ. પણ આ જગ્યાએ કોઈ આવતું જ નથી. જેવો કોઈ તમને કીધું કે તમે આવા છો એટલે આપણું સંરક્ષણ ચાલુ થઈ ગયું. હવે એમાં સાધના ક્યાંય આવતી જ નથી. એટલે આ એક મહત્વનો પોઈન્ટ, આ એક બહુ મહત્વનો પોઈન્ટ છે કે સાધનાને જીવન સાથે કોઈ લાગતું વળગતું જ નથી. હવે હમણાં કોઈક બીજા એક માણસ પોલિટિકલ આવે તો એની હારે, કોઈ ફિલ્મનો માણસ આવ્યો તો એની હારે, ક્રિકેટનો માણસ આવ્યો એની હારે, સગા સંબંધી વાળો આવ્યો એની હારે, ઈ ટાઈપ એના જેવો જ. તો હવે તમે વિચાર કરો એને કઈ દ્રષ્ટિ એની આગળ રાખી,
એને જે અધ્યાત્મનું જે ધ્યાન કર્યું એ એને ક્યાં મેદાનમાં લઈ ગયો? તો કે એ ધ્યાન એની જગ્યાએ, અને હવે જીવનનો વ્યવહાર હાવ સામાન્ય જેવો, રાગ, દ્વેષ, લોભ, ઘૃણા, ભય. તો આ પરિવર્તન નથી આવતું. એનો મુખ્ય વસ્તુ આ છે કે આપણે આ જે અન્ડરસ્ટેન્ડિંગ છે એને જીવનના મેદાનમાં લઈ જ નથી જતા. એમ કે આપણે આપણા અહંકારનું સંરક્ષણ કરવાનું છે કે આવેલી પરિસ્થિતિ દ્વારા ક્રોધ, લોભ, ઘૃણા, દંભ પ્રગટ થયા છે એના ઉપર કામ કરવાનું. આ બે વચ્ચેનો ડિફરન્સ છે એ સાધક સમજતા નથી. આમ બધે અગરબત્તી કરે, ભગવાન કરે, ભગવાનની મૂર્તિને માને, પણ જેવો એક માણસ એની અરે બરાબર વ્યવહાર ન કર્યો એટલે એનું આખું વર્તન વ્યવહાર તમે જોવો તો ઓલા ભગવાનનું ભજન કર્યું હતું એ શેના માટે કર્યું હતું? તો કે પ્રેમ પ્રગટ થાય એના માટે, આનંદ પ્રગટ થાય એના માટે. તો આ પ્રેમ તો ત્યાં રહેતું જ નથી. એટલે માણસે સાવધાની એવી રાખવાની છે કે આ દ્રષ્ટિને જીવનના વ્યવહારમાં હલતા ચાલતા, ખાતા પીતા, વાત કરતા, વ્યવહાર કરતા અંદરની સુરતા છે એને સાથે રાખવાની છે. કે હું જો અહંકાર તણાઈ જઈશ તો મારા દ્વારા નવા અનંત પ્રકારના કર્મો થઈ જવાના. મારે આવું નથી કરવું. તો આવી સાવધાની કોની છે? આવી દ્રષ્ટિ કોની છે? હારા સાધકો હોય એ અહંકારના બચાવમાં છે. હારા સાધકો હોય તો પોતાના અહંકારના બચાવમાં છે. તો હવે તમે વિચાર કરો કે હવે આ સાધના આખી ખોટા રસ્તા ઉપર જ છે. હવે સાધક એને કહેવાય કે જે ખરેખર રાજી થાય. જો કોઈની ભૂલ બતાવે તો અંદર જોવે કે આ કે છે એ સાચું છે, તો આપણે બદલાવું જ છે. પણ એવું કોઈ સાધક મને તમે બતાવો કે એ એમ તૈયાર હોય કે મારી ભૂલ તમે બતાવીને નારાજ નથી હોય. એવો એ કોઈ સાધક નથી કે એની તમે આમ તમને પ્રકાશમાં એવું દેખાય છે કે આ ભૂલ કરે છે પણ એ સ્વીકારવા તૈયાર નથી. અને પછી લાચારી કેવી છે આધ્યાત્મની અંદર. બાકી તમે જીવનના બીજા ફિલ્ડમાં જાઓ તો તમે વકીલ આગળ જાઓ તો તમે વકીલ કે એમ જ કરવાનું. ડોક્ટર આગળ જાઓ તો ડોક્ટર જે દવા કરે એની સામે તમે કોઈ આર્ગ્યુમેન્ટ ન કરો. પણ આધ્યાત્મનું ફિલ્ડ એવું છે કે એની અંદર તમે આર્ગ્યુમેન્ટ કરો, તમે સ્વીકારો નહીં, તમે એને ધિકારો. તમે સ્વીકારો નહીં એક વાત તો થઈ, પણ તમને એ પ્રકાશનું એને દેખાડ્યું તો તમે એને ધિકારો, એનો સંબંધ બગાડી નાખો, એનાથી તમે દૂર જાયેલા જાઓ. આ રિયાલિટી છે, આ ખરેખર હકીકત છે. સારા સાધકો હોય એનો પોતાના અહંકારનો બચાવ કરે છે. સાધનાનો જે સીધું આ સાધના છે એ અહંકાર ઉપર કામ કરવાનું છે. એ કઈ લાગે વળગેની આંખ વચી જવાની, રામ કરવાનું, કૃષ્ણ કરવાનું, શ્વાસને જોવાના. પણ મારે આ શ્વાસ, આ રામ, આ કૃષ્ણ એ ક્યાં લઈ જવાના છે? તો એ કે મારી અંદર રાગ આવે, દ્વેષ આવે, લોભ આવે, ઘૃણા આવે, ત્યારે એની સામે મૂકવાના છે, આની સામે મૂકવાના. તો આ કોણ મૂકે છે એની સામે? કોણ એટલી કેર કરે છે કે મારે ભગવાનને ખોવો નથી, મારે અંદરના પ્રેમને ખોવો નથી? જો એક ક્ષણ બેહોશિત થઈશ ને તો પ્રેમ વગરની સ્થિતિ થઈ જશે, આનંદ વગરની સ્થિતિ થઈ જશે, અકુશળ કર્મ થઈ જશે. તો અમારે શું કરવું છે? આવી કાળજી કોની છે? પેલા પ્રથમ તો એ સ્વીકાર જ તૈયાર નથી કે મારી ભૂલ છે. એટલે હવે આને સાધક કહેવાય? આપણે આને સાધક કહેવાય? એમ પૂછી. જે લોકો અહંકારને બરાબર સુરક્ષિત રાખે છે એને સાધક કહેવાય? કોને સાધક કહેવાય? ઉદ્દેશ તો ઈ છે, પણ આપણે શું કરશું? એનો ઉદ્દેશ તો એવો જ છે. પણ આપણે જયારે આપણે આ યુદ્ધનું મેદાન, વ્યવહારનું મેદાન જયારે આપણી સામે આવી જાય, સંબંધોમાં આપણે જયારે જીવવા માંડી, ત્યારે આ અડતું જ નથી, આ જ્ઞાન ટચ જ નથી થતું. એમની આપણે ખાલી તમે એક દિવસનો તમે તમારો આખો દિવસ તમારી ચિત્તવૃત્તિ ક્યાં ગઈ એનો તમે ટોટલ મારો. ટોટલ છે એ આ વર્તમાન ક્ષણ ભગવાનમાં, રામમાં, કૃષ્ણમાં ક્યાંય નથી. આપણા ઇન્ટરેસ્ટ જેમાં હોય ને કે આ ગીત હોય છે એ કેમ ઉડે ઊંચું, પણ એની નજર શેના ઉપર હોય? તો એ કે માંસ મટન ઉપર હોય. એના એમ આપણી આગળ બધી વાતો, ચિત્તો, વ્યવહારો બધા આદર્શ બહુ સરસ, પણ આપણી અંદરની જે નજર છે ને એ નીચી છે, હાવ ડાઉન છે. અને એ ડાઉન છે એની મને ખબર નથી, એનો મને અફસોસ નથી, એની શરમ નથી.
એટલે આપણું જે પરિવર્તન થવું જોઈએ એ પરિવર્તન થતું નથી. એક વાત થઈ કે અડધી કલાક ધ્યાન કરી પછી આખો દિવસ ક્યાંક ભટકતી તો કોઈ મિત્ર મળે તો ક્રિકેટનું શોખીન છે તો એની યારે ક્રિકેટની જોડે વાતો કરવામાં જોડાઈ જાય. કોઈ ફિલ્મનો છે તો ફિલ્મની વાતો કરવામાં જોડાઈ જાય. કોઈ સગાવાલા આવે તો એના જેવો થઈ જાય. તો સાધક હોય એને ધ્યાન છે કે એનું મંત્ર છે કે એનો શ્વાસ એને વ્યવહારમાં લઈ જવો છે તો ક્રિકેટ વાળો ફ્રેન્ડ મળ્યો એની જોડે ક્રિકેટની વાત ન કરે અને એ પોતે શ્વાસમાં રહ્યા કરે તો ભાગી જશે. એટલે આપણે અંદર શ્વાસમાં છીએ કે આપણે ક્યાં છીએ એ કોઈને ખબર જ નહીં પડે. પેલા એક વસ્તુ, હવે એને આપણા માટે તો સાધના છે. માનો કે ક્રિકેટ વાળો આવ્યો છે એ આપણા માટે સાધના છે કે એ ક્રિકેટની વાત કરશે ને મારે અંદર ભાનમાં રહેવાનું છે કે આ ક્રિકેટની અરે ખોવાઈ નથી જવાનું. મારું જે મૂળ કેન્દ્ર છે, ભગવાનનું જે કેન્દ્ર છે, જે દિવ્યતાનું કેન્દ્ર છે, એમાં રહીને કોઈને ખબર જ નહીં પડે કે તમે ક્યાં છો. તમારે ત્યાં રહેવાનું છે. તમારી સાધના છે. તમારું એ નિષ્કામ કર્મ છે. નિષ્કામ કર્મ એટલા માટે છે કે તમે આ પ્રશ્નનું પેપર આવી ગયું છે. કાલ આ ક્રિકેટમાં મને બહુ શોખ હતો અને આજ પાછા ઈ આવીને મારા અંદરના અણુ પરમાણુને ઉખેડવાનો છે માણસ. તો એ અંદરના અણુ પરમાણુને ઉખેડશે તો મારા માટે પરીક્ષાનું પેપર છે. હવે હું આ દિવ્યતાને, આ મારા પ્રેમને, આ મારા વર્તમાનને સાચવી રાખીશ કે પછી એની હારે વહી જઈશ. હવે તમારું સિલેક્શન છે. તમે એમ કહો કે આ બનતું કેમ નથી કે તમે બનવા જ નથી દેતા. તમે ક્યાં બનવા દો છો? તમે એની સાથે તાદાત્મ્ય કરી લ્યો છો. તમે એમાં ખોવાઈ જાઓ છો. તો હવે તમે વિચાર કરો કે આ પરિણામ શું કામ નથી આવતું? આમાં પરિણામ કેવી રીતે આવે? જ્યારે જરૂરિયાત છે જ્ઞાન દ્રષ્ટિની ત્યારે એ જ્ઞાન દ્રષ્ટિ હારે આવતી જ નથી. અને આપણને રસ બીજી બાબતોમાં છે. હમણાં વાતુચિત્તનો જો પ્રવાહ તમે ચાલુ કરાવી દો, તમે હમણાં આ સત્સંગ છૂટી જાય અને એની રીતે બધા એની રીતે વાતચીત વ્યવહાર કરે, એમાં ક્યાં એ દિવ્યતાને હાચવે છે? ઈ કયો એ જ્યાં ગયો જેવો ગયો એવો થઈ ગયો. તો હવે પછી એમાં પરિવર્તન કેવી રીતે આવશે? ઓલી દ્રષ્ટિ જ અંદર નથી રહેતી. એમ જે સામેવાળી વ્યક્તિ છે વાતમાં આપણે રિસ્પોન્સ જ ન કરીએ, આપણે આપણી દિવ્યતામાં જ રહેવાનો પ્રયાસ કરીએ ને, એ બરાબર નથી. એ બરાબર નથી. ના ઈ વસ્તુ કેવી છે? એ વ્યક્તિ તો તમારા અણુ પરમાણુને મજબૂત કરવામાં આવ્યો. દિવ્યતાના અણુ પરમાણુ મજબૂત થાય ને એના માટે આવ્યો છે. તમને ખબર નથી. તમે એને દુશ્મન માનો છો, તમે એને ગમે તેવો માનો છો, પણ એ તો તમારી કસોટી કરવા માટે આવ્યો છે કે તમે દિવ્યતાની સાથે તમારો પ્રેમ કેટલો છે અને આ ક્રિકેટ સાથેનો પ્રેમ કેટલો છે. તમે જોવો. તમે તો હવે તમે જોઈ લ્યો કે હવે આમાં ચડી કોણ જાય છે? અને જો ઈ ચડી જતું હોય, સંસાર ચડી જતો હોય, તો હવે આપણે એટલો પ્રેમ નથી. બસ તો હવે પછી એનું પરિણામ એવું જ હશે. એમ ખરેખર છે ને આ અણુ પરમાણુ ધીરે ધીરે વધતા હોય અને ધીરે ધીરે વધતા હોય એની સાથે માણસો બદલાતા હોય, પરિસ્થિતિ બદલાતી હોય, વાતાવરણ બદલાતું હોય, ઘટના બદલાતી હોય, પણ એના માટેનો સમય જોઈશે. માનો કે તમે એમ કહો તાત્કાલિક રીતે બધા માણસો બદલાઈ જાય, એમ ન થાય. તમારા અણુ પરમાણુ જેટલા પાવરફુલ થાય, અંદરના શાંતિના, આનંદના, પ્રેમના જેટલા પાવરફુલ થાય એટલું બહારની પરિસ્થિતિઓ પલટાતી જાય. તમે જેટલા અંશમાં પરીક્ષામાં પાસ થતા જાઓ એટલા અંશમાં તમારું સ્તર આગળ જતું જાય. તમારી પરિસ્થિતિઓ બદલાઈ જાય, તમારા મિત્રો બદલાઈ જાય, તમારા આખા સંસ્કારનું માળખું બદલાઈ જાય. પણ ધીરે ધીરે તમે એમ કહો કે આમ જમ્પ લાગી જાય. તમારા અણુ પરમાણુ તમારે બહારનાને કોઈને ખસેડવાનું નથી, બહારના એ કઈ નેગેટિવિટી કરવાનું નથી. તમારા અણુ પરમાણુ છે એમાં તમે જે દિવ્યતાના અણુ પરમાણુ છે એમાં જીવવાનું નિરંતર ચાલુ રાખો. એ દિવ્યતાના અણુ પરમાણુ એની રીતે જ એની ઇન્ટેલિજન્સ થી એ બધું સરખું કરી દેશે. એટલે એ તમારો પ્રશ્ન નથી. તમારે તો ખાલી ધર્મને સાચવવાનો છે. આ ધર્મ અને ધર્મ તમને સાચવી લેશે. આ ધર્મ છે. તમે આ પ્રેમને સાચવી લ્યો, તમને શાંતિને સાચવી લો, પછી પ્રેમ તમને ન સાચવે તો કહેજો, તમે શાંતિ તમને ન સાચવે તો કહેજો તમે. એમ બધા પ્રશ્નો એટલે હલ થઈ ગયા એટલે ન્યા આમ સાચી રીતે હલ ન થાય. એટલે એમ તાત્કાલિક રીતે હલ થઈ ગયા એનો અર્થ એમ થઈ ગયો કે એ શાંતિનો, આનંદનો, એટલે એમ કે છે કે મહર્ષિ રમણની સામે કોઈ વૈજ્ઞાનિક કોઈ એને પ્રશ્ન 30-35 નું લિસ્ટ લઈને ગયો હતો અને 30-35 નું લિસ્ટ ગયા પછી એની સામે આજે આમ ઉંબરા ઉપર જ ઉભો રહ્યો અને એના જેટલા 35 પ્રશ્ન હતા એ
કઈ રહ્યા નહીં કે કઈ પૂછવા જેવું નથી. એટલે એ વખતે તો શું થયું હોય કે આના જે વાઇબ્રેશનો હોય ને શાંતિના, આનંદના, પ્રેમના, એની અંદર વિચારો પડી જાય, ભાવો પડી જાય, બધું શાંત અવસ્થા અનુભવે. એટલે ઈ ટેમ્પરરી, ઈ પ્રશ્ન એને ન રહ્યા એનું એટલું જ કે ઈ વાતાવરણની દિવ્યતા એવી હતી કે એની અંદર વિચાર ઉભો જ ન રહી શકે. વિચાર ન, એના પ્રશ્ન હકીકતે સોલ્વ થઈ ગયા એવું નથી. આપણને દુખાવો હોય ને કેમ ઓલું એન્ટીબાયોટિક નું ઇન્જેક્શન લઈ છે તો થોડી વાર માટે રાહત થઈ જાય, એવું રાહત છે. એના વિષયની વાત આપણે આપણા કેન્દ્રમાં એને આમ ખોટું લાગે, ધ્યાન નથી આપતા. એટલે એવો પ્રશ્ન પૂછે છે ભાઈ કે જો કોઈ સામેવાળી વ્યક્તિ છે ને, આપણે એને આપણા કેન્દ્રમાં રહી છે ને એને રિસ્પોન્સ નથી આપતા તો એને ખોટું નથી લાગતું એમ. તો હવે એની અંદર એવું છે કે આપણને રોલ કરવાનો હોય, રોલ જે રોલ હીરા લોકો હોય છે, હિરોઈન હોય છે, રોલ કરે છે, તો એ રોલની અંદર એ આબેહૂબ નથી ભજવતા. ગરીબનો રોલ ભજવે, વિલનનો રોલ ભજવે, એમ આપણે રોલ ભજવવાનો છે. હવે આમાં શું હોય છે, હીરા લોકોને, હિરોઈન લોકોને ખબર છે કે હું કોણ છું, પોતાનું જે વ્યક્તિત્વ છે એની ખબર હોય છે, એના ઉપર આ રોલ કરતા હોય. એમ આપણને ખરેખર ખબર હોય કે આપણે કોણ છીએ, એ ખબર હોય પછી આપણે રોલ કરવાનો છે. જાણે કે આપણે ઇન્ટરેસ્ટ લેતા હોય એવું કરવાનું છે, જાણે એના પ્રેમ, અને ખરેખર પ્રેમ નથી એવું નથી, એના પ્રત્યે પ્રેમ છે, એના પ્રત્યે કરુણા છે. આપણને એને છેતરતા નથી. આપણે એને અમુકના કલ્યાણમાં લઈ જાય છીએ, એને શાંતિના, એને આનંદના, એના પ્રેમના, એને સમજણના આપણે વાઇબ્રેશન આપવાના છે. આજ મારી અંદર પેદા થશે તો બીજા લોકોને હું આપી શકીશ. મારામાં નહીં હોય તો શું થાય? અત્યારે જે જરૂરિયાત છે એ બીજાના દિલને હાચવવાની જરૂરિયાત નથી, એમ કે બીજાને ખોટું લાગશે એની જરૂરિયાત. એનું કલ્યાણ કેમાં છે? આ વ્યક્તિ છે એનું કલ્યાણ કેમાં છે? એ વ્યક્તિ સમજી જાય કે આ વ્યક્તિ તો ભગવાનનો માણસ છે, હવે આની યાર વધારે વાત ન કરે. ધીરે ધીરે, એક દિવસમાં નહીં, ધીરે ધીરે બધી વસ્તુ ગોઠવાઈ જાય કે આ વ્યક્તિ આગળ આ વાત ન થાય. ઈ છે ને તમારા અણુ પરમાણુ કામ કરે. આમાં તમારા અણુ પરમાણુને તમારે મજબૂત કરવાના છે. બહારની પરિસ્થિતિઓને કાંઈ અડવાનું જ નથી, રોલ કરવાનો છે તમારે. આવી એક સિચ્યુએશન મારે બનેલી. મારા ઘરે એક ગેસ્ટ આવેલા, તો એ જ્યારે આવ્યા ત્યારે 3-4-5 કલાક બેસીને જાય. એટલે મેં પોતે એવી કોશિશ કરેલી કે મારે જાગૃતિમાં રહેવું. તો જે 4-5 કલાક બેસતા એની બદલે 2 કલાક બેસીને ગયા. અને 2 કલાક બેસીને ગયા પછી એક દિવસ પછી ફોન કરીને મને એ ફરિયાદ કરી કે તમારું જે વર્તન હતું ને એ કંઈક અલગ પ્રકારનું હતું. એટલે હું 2 કલાકમાં ઉભો થઈને ગયો ગયો. એ તરફ કાયમ 4-5 કલાક બેસવાનું. ત્યારે મારી એવું વર્તન હતું કે જે આપણે ગુજરાતીમાં કહીએ કે પંચાયત થતી. જે પંચાયત થયા રાખે પરિવારની કે બધી, એ પંચાયતની અંદર મેં ઇન્ટરેસ્ટ લેવાનું બંધ કર્યું અથવા મહદઅંશે ઇન્ટરેસ્ટ લીધો હશે. બરાબર. તો એ 4-5 કલાકની જે બેઠક નીકળી, 4-5 કલાકની બદલે 2 કલાકની બેઠક રહી. તો એને કઈ ખોટું લાગ્યું હોય કે એવું મને એને ફરિયાદ પણ કરી કે ભાઈ તમારું વર્તન વ્યાજબી નહોતું. એમ હું મારી જાગૃતિમાં રહેવાનો પ્રયાસ કરતો હતો. તો એવું બની શકે. એટલે એવી રીતે આપણે કરવું જોઈએ. આપણે એવી રીતે કરવું જોઈએ કે પેલા જયારે આપણે જે વ્યક્તિ આવે ને એને અંતરથી નમન કરવાના, અંતરથી એને ભગવાન માનવાના, અને પછી તમે તમારું જે આ વિવેક છે ને એને જાળવો. પણ પેલા એમ કે ભગવાન હું તમને અંદરથી માન આપું છું, તમારું સન્માન, તમે જે છો એનું હું સન્માન કરું છું, પણ તમને લાભ થાય ને મને લાભ થાય ને એવું આ કરું છું અંદરથી. તો એના દ્વારા એમાં કઈ વાંધો નથી. એટલે ઘણી વાર ખોટું લાગવામાં એટલે ખોટું લગાડવાનું નથી હોતું, પણ તમે ખોટામાં ઇન્ટરેસ્ટ ન લ્યો એ તમારો અધિકાર છે. ખોટી વસ્તુ છે એમાં તમે ન ઇન્ટરેસ્ટ લ્યો તો તમારો અધિકાર છે, અને એ કલ્યાણની ભાવના છે, એ બરાબર છે. પણ અતડો વ્યવહાર નહીં કરવાનો, અતડો વ્યવહાર નહીં, આમ સંવેદન વગરનો વ્યવહાર નહીં. બહારના લોકોને એમ નહીં. તમારી અંદર જેમ જેમ ભજન વધશે ને તો ભજન આપોઆપ છે ને માણસોને આપોઆપ એની મેળે ઓલા લોકોને ખબર પડી જાય કે આપણા કામનો નથી, એટલે એ બધું એની મેળે જ ઓછું થઈ જાય. આપણો પ્રયાસ તો ખાલી ભજન કરવાનો, કાંઈ બહારની ઘટનાઓ, બહારની પરિસ્થિતિને કાંઈ કરવાનું જ નથી. ઈ કરી લેશે ઈ. એમ. પ્રતિક્રિયા બંધ થઈ ગઈ. હા, આ પ્રતિક
આપણા તરફથી પ્રતિક્રિયા તરત થઈ જાય. સામે વ્યક્તિ એમ છે કે આને બોલવાનું બંધ કરી એ હકીકતે આપણે કેમ હોય તો એ એક પ્રકારની પંચાયત થઈ જાય. હા, પણ છતાંય એટલે તમે કર્યું એ સરસ કર્યું, પણ ધીરે 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 આ વિવેકને કરતા રહેવાનું. પણ વ્યવહાર બગાડી નહીં નાખવાનો. તમારું ભજન વધશે ને, એ ભજન જ એવું કામ કરશે ને કે બધા લોકો ધીરે ધીરે ખસવા માંડશે. પણ તમે એમ કે એક દિવસમાં ખસી જાય, 2 દિવસમાં ખસી, એવું નહીં બને. ધીરે ધીરે ખસે. આખું માળખું સંસ્કારનું બદલતું. અંદરના અણુ પરમાણુ છે ને, ઓલા જુદા બીજા ખરાબ હોય ને, ધીરે 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 શાંત થતા હોય, સારા આવતા હોય, હાયર ડાયમેન્શનના આપણી અંદર આવતા હોય, એ ધીરે 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 બધું વાતાવરણ ઠીકઠાક કરતું હોય. માહિતીનું જ્ઞાન આપણને છે, પણ અનુભવનું જ્ઞાનમાં કચાશ છે. તો આમાં જાગૃતિનો અભાવ છે, એ જ અર્થ. એટલે માહિતીનું જ્ઞાન છે એ બુદ્ધિનું જ્ઞાન કહેવાય, અને બુદ્ધિનું જ્ઞાન છે એ આપણને વ્યવહારની કોઈ પણ વસ્તુ કરવી હોય ને તો બુદ્ધિના જ્ઞાનની જરૂર હોય. આપણે વ્યવહારની કોઈ પણ કામ કરતા હોય, ક્યાંક જવું છે, આવવું છે, ક્યાંક ટેકનિકલ કામ છે, રસોઈનું કામ છે, સંગીતનું કામ છે, કોઈ પણ આ જીવનના કોઈ પણ બહારના કર્મો છે એ બુદ્ધિથી હાલે. એના માટે બુદ્ધિની જરૂરિયાત પડે. હવે એ બુદ્ધિની જરૂરિયાત ત્યાં છે. અંદર જવું હોય તો અંદર જવા માટે બુદ્ધિની જરૂર નથી. જેમ એમ કે ને કે તમારા ચંપલ છે એ ભગવાનના મંદિરની અંદર દાખલ નથી શકે. આમ બુદ્ધિ છે ને ચંપલ જેવી છે. બુદ્ધિ છે એ ડેટાની બનેલી છે, એ જળ વસ્તુની બનેલી છે, અને જળ વસ્તુ ચેતનને જાણી ન શકે. અને આપણી અંદર પ્રશ્ન છે સાયકોલોજીકલ રાગનો, દ્વેષનો, લોભનો, ઘૃણાનો. તો આ બુદ્ધિ છે એને સોલ્વ ન કરી શકે. એનાથી હાયર ડાયમેન્શન હોય, એનાથી હાયર પ્રકારનું ડાયમેન્શન હોય એ પ્રશ્નને, એટલે પ્રશ્નની અંદર જયારે હોય ને તો પ્રશ્નમાં પ્રકાશ જેમ જેમ વધતો જાય ને, એટલે પ્રકાશ જેટલો વધે ને એમ પ્રશ્ન જવાબમાં પલટાઈ જાય. એટલે જરૂરિયાત જે છે ને એ આપણી અંદર ઇન્ફોર્મેશન છે એ બહારના જગત માટે છે. માનો મારી અંદર રાગ છે, મારી અંદર દ્વેષ છે, મારી અંદર ઘૃણા છે, તો તમે તો આપ બધા લોકોએ અનુભવ તો કર્યો હશે કે આપણે ઘણીવાર વિચાર કર્યો ક્રોધ નથી કરવો, લોભ નથી કરવો, ઘૃણા નથી કરવી. થાય છે ખરું? થઈ જ છે. તો આ આપણને લાખો વારનો અનુભવ છે કે આ બુદ્ધિએ આપણે ગમે એટલા નિશ્ચય કર્યા છે, એ નિશ્ચય કોઈ કામ કર્યું નથી ને કામ કર્યું જ નથી. પ્રશ્નને સોલ્વ, સાયકોલોજીકલ પ્રશ્નને સોલ્વ ન કરી શકે, વ્યવહારિક પ્રશ્નને સોલ્વ કરી શકે, વ્યવહારના ટેકનિકલને લગતા એવા બધા પ્રશ્નોને અંદરના જગતમાં એનો પ્રવેશ નથી. જે સત્તા છે એ આને જોવે છે, મન બુદ્ધિને જોવે છે. ડેટા આપણી અંદર પ્રગટ થયો કોઈ પ્રકારનો તો એ ડેટાને ઈ જોવે છે. તો આ ડેટા છે એ શું આત્માને પામી શકે? એટલે હવે આપણે શું કરવાનું હોય? બુદ્ધિની અંદર જે સાયકોલોજીકલ જે ગરબડ છે એ અંદરનો પ્રકાશ વધે ને તો ક્યાં કઈ જગ્યાએ ગરબડ છે, કઈ જગ્યાએ પ્રશ્ન છે, એ આ પ્રકાશથી ખબર પડી જાય કે આ જગ્યાએ ગરબડ અહીંયા છે, ગરબડ અહીંયા છે, ગરબડ અહીંયા. એ ખબર પડે એ આ પ્રકાશથી પડે. એટલે હવે મને આ બુદ્ધિની જરૂર નથી. બુદ્ધિની જરૂર નથી એટલે તમે સમજો કે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી ગયા. હવે આ પ્રેઝન્ટ મોમેન્ટની અંદર જે વસ્તુ પ્રગટ થશે એને તમે જોશો કે નહીં? વિચાર આવશે તો ભલે, ભાવ આવશે તો ભલે, જોશો કે નહીં? તો જોશો તો તમારે હવે જોશો તો તમે એનો અર્થ એમ છે કે તમે એનાથી જુદા છો. તમે એનો ઉપયોગ, હવે આ વસ્તુનો ઉપયોગ તમારે કરવાનો છે. એ તમારો ઉપયોગ કરે એ બરાબર નથી. બુદ્ધિ તમારો ઉપયોગ કરે, ભાવ તમારો ઉપયોગ કરે એ બરાબર નથી. તમે એનો ઉપયોગ કરો, તમે માલિક છો. તો હવે તમે વિચાર કરો, હવે તમે વર્તમાન ક્ષણ પ્રતિક્ષણ વર્તમાન ક્ષણમાં રહ્યો છો. બુદ્ધિની શું જરૂરિયાત છે? એ પ્રકાશ જ તમને ગાઈડ આપે છે. જો તમે અંદર વર્તમાન ક્ષણમાં છો, તમને ખ્યાલ આવ્યો કે અત્યારે ક્રોધ છે, અત્યારે લોભ છે, અત્યારે મોહ છે, અત્યારે ઓલી વ્યક્તિ આમ બોલી ને, મારા વિશે કંઈક બોલી ને, એટલે મને અંદર આમ આંચકો આવી ગયો છે. એ મને ખબર પડી ગઈ. ખબર કેવી રીતે પડી? એ પ્રકાશથી ખબર પડી. અને ખબર પડી તો આપણે એના ઉપર કામ કરી. અને આપણે અત્યારની સ્થિતિ અંધારું છે એટલે એવી છે, કોઈ એવું બોલ્યું એટલે આપણું રિએક્શન એના સામે થાય. કામ કરવાની વાત જ ના આવે. એટલે બુદ્ધિની આમાં જરૂર નથી. બુદ્ધિને તમે બરાબર સમજી લેવાનું, એ બહારથી આવેલી ડેટા છે. બહારથી આવેલી ડેટા છે. હવે ડેટા છે એ આત્મતત્વને જાણીએ કે એ સાયકોલોજી રાગ દ્વેષને કેમ કાઢવું એને આવડે ખરું? તો કે એને ન આવડે.
એની રચના એના માટે નથી થઈ, એની રચના વ્યવહાર માટે થઈ છે. આપણે છે ને યંત્રને જાણતા નથી. આપણું શરીરનું યંત્ર, બુદ્ધિનું યંત્ર, ભાવનું યંત્ર, આ બધું યંત્ર છે. અને યંત્રને આપણને એવું લાગે છે આપણે આ છીએ, ભાવ આપણે છીએ, આપણને એમ લાગે બુદ્ધિ આપણે છીએ. એ કાંઈ નથી. આપણે એનો ઉપયોગ કરનાર છે. એટલે પેલા બરાબર